5.1 ચોથી રકમમાં સાબિત કરો કે ધનપૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx બરાબર x⁴n સતત છે। હવે n બરાબર શું કે જે ધનપૂર્ણાંક છે, એટલે ધારો કે n બરાબર 1 2 3 ડેશ 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 કોઈ પણ આપણે લઈ લઈએ। ધારો કે હું 2 લઉં છું, કે n બરાબર આપણે 2 લેતા, તો આપણું વિધેય બની જશે। એવી રીતે 3 માટે છેલ્લે છેલ્લે n માટે પણ થશે, એટલે fx બરાબર આપણી પાસે વિધેય થશે x ની n2 ઘાત બરાબર। હવે આને આપણે સતત કરી દઈએ સાબિત। તે જ પ્રમાણે 3 માટે કોઈ પણ ધનપૂર્ણાંક માટે એટલે કે n માટે એ સતત ગણાશે, એટલે આપણું આ વિધેય આવ્યું। હવે અહીંયા આપણે એ બિંદુ લેવાનું છે કે ધારો કે એ બિલોંગ્સ ટુ આનો પ્રદેશ, પ્રદેશ કયો છે આનો r છે, એટલે એ બિલોંગ્સ ટુ r માટે લઈએ, કારણ કે ઘાતાંક વિધેય છે। અને હવે આપણે આ જે આગળ કરતા હતા લિમિટ x ટેન્સ ટુ એ fx બરાબર a² થશે, તથા fa બરાબર પણ a² થશે। માટે f એ x બરાબર 2 આગળ સતત છે એના પ્રદેશમાં બરાબર। એવી રીતે 3 આગળ ડેશ 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 માટે f એ 2 આગળ છે, 3 આગળ છે, ધનપૂર્ણાંક બધા લીધા, માટે f એ n માટે પણ અથવા તો m માટે પણ સતત છે। અહીંયા f એ એના પ્રદેશમાં ધનપૂર્ણાંક n માટે પણ સતત છે એમ કહેવાશે। અધ્યાય 5.1 ની 5મી રકમમાં fx બરાબર જ્યારે x ની કિંમત <=1 હોય ત્યારે x છે, અને fx બરાબર 5 ત્યારે જ લેવાનું છે જ્યારે x > 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0, x બરાબર 1, x બરાબર 2 આગળ સતત છે એમ ચેક કરવાનું છે। સૌથી પહેલાં પહેલું લઈએ, ધારો કે x બરાબર 0 આપણો પોઈન્ટ છે, x બરાબર 0। હવે આપણને એની વ્યાખ્યા ખબર છે, આપણે ચેક કરવાનું છે કે સતત છે કે નહીં। તો અહીંયા x બરાબર 0 મતલબ x ની કિંમત 1 થી નાની થશે, માટે આપણું જે વિધેય છે એ fx બરાબર x થશે। અને માટે આ પોઈન્ટ આગળ આપણે એનું લક્ષ્ય જો લઈએ તો લિમિટ x ટેન્સ ટુ 0 fx બરાબર અહીંયા 0 મૂકતા fx બરાબર અહીંયા x મૂકતા અને 0 મૂકતા 0 આવશે, અને f0 બરાબર પણ 0 થશે, એટલે f એ x બરાબર 0 આગળ સતત થશે। બીજામાં x બરાબર 1 છે, મતલબ મારે બધી જ કિંમતો અહીં લેવી પડશે, એટલે કે લિમિટ x ટેન્સ ટુ ધન બાજુ fx લઈશું તો અહીંયા 5 આવશે, પછી ડાબી બાજુ લઈશું fx એટલે કે x < 1 લઈશું, અહીંયા x > 1 આવશે, અહીંયા x < 1 આવશે, તો અહીંયા આપણી પાસે x આવશે તો અહીંયા 1 આવશે। બે મૂલ્ય સરખા છે જ નહીં, અને f1 એટલે કે x બરાબર 1 માટે 1 આવશે, માટે f એ x બરાબર 1 આગળ અસતત છે, સતત નથી, સતત નથી। અને ત્રીજામાં છે x બરાબર 2 મતલબ x > 1, માટે અહીંયા આપણો fx બરાબર આવશે 5 આવશે, જે અચળ જ વિધેય કહેવામાં, અચળ વિધેય છે। fx બરાબર 5 અચળ વિધેય છે, અચળ વિધેય થશે અને માટે સતત છે। f એ x બરાબર 2 આગળ સતત છે। અધ્યાય 5.1 ની 6 થી 12 રકમમાં વિધેય f આપેલા છે, તો જો f એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુઓ f આગળ અસતત હોય તે બિંદુઓ શોધ। 6ઠી રકમમાં fx આપણને વિધેય આપેલો છે, બિંદુ 2 લેવાનું છે, તો આ 2 બિંદુ આગળ એનું જમણી બાજુનું લક્ષ શોધીશું, બિંદુ 2 આગળ ડાબી બાજુનું લક્ષ શોધીશું, અને તે બિંદુ આગળનું પણ એનું મૂલ્ય શોધીશું। જો ત્રણેય મૂલ્ય
સરખા નથી તો એ બિંદુ આગળ અસતત હશે, અને સરખા મૂલ્ય હોય તો તે બિંદુ આગળ સતત હશે. તો પહેલું લઈએ, જ્યારે બિંદુ આપણી પાસે 2 છે, એક્સ ગ્રેટર દેન 2 માટેનું લક્ષ 2 આગળ શોધીએ, જમણી બાજુનું શોધીએ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ બિંદુ 2 છે, જમણી બાજુનું લક્ષ, એટલે એક્સ ગ્રેટર દેન 2 વાળું આનું સમીકરણ લેવાનું. એટલે એક્સ ગ્રેટર દેન 2 વાળું છે અહીંયા 2x - 3, અને હવે એક્સની કિંમત 2 મૂકવાની, એટલે 4 - 3 એટલે 1 આનું મૂલ્ય આવશે. એવી રીતે ડાબી બાજુનું શોધી કાઢીએ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 ડાબી બાજુનું લક્ષ, તો અહીંયા એફએક્સ આવશે એક્સ, અહીંયા આપણી પાસે એક્સ લેસ દેન 2 છે, તો એક્સ લેસ દેન 2 અહીંયા છે, એટલે અહીંયા મૂકાશે 2x + 3, અને હવે કિંમત એની 2 મૂકતા 4 + 3 એટલે 7 થશે. અને ત્રીજું શોધીશું, એક્સ બરાબર 2 છે, એટલે એક્સ બરાબર 2 હોય ત્યારે એફએક્સ કયું આવશે, વિધેય કયું આવશે, તો એક્સ બરાબર 2, તો 2x + 3 આવશે. અને હવે F2 એનું મૂલ્ય શોધીએ તો 7 આવશે. 7 આવ્યું. આ બે સરખું છે પણ ત્રણેય સરખા નથી, એટલે અસતત બિંદુઓ કયા થયા અહીંયા, એક્સ બરાબર 2, એટલે કે અસતત બિંદુઓ શોધવાના છે. તો એક્સ બરાબર 2 છે અસતત બિંદુ, એક્સ બરાબર 2 આવશે. રકમ નંબર 7. 7માં બે બિંદુ આગળ ચેક કરવાનું છે. બે બિંદુ છે, એક -3 છે અને એક 3 છે. એટલે -3 આગળ પહેલાં જોઈએ, તો બિંદુ પહેલું જોઈ લઈએ. તો બિંદુ આપણે -3 લેતા, તો સૌથી પહેલાં એનું જોઈએ. આ બિંદુ છે -3, એનું લક્ષ જોઈએ છે. હવે જમણી બાજુ જોઈએ છે, એટલે અહીંયા આપણી પાસે જે છે એ શું છે, જમણી બાજુ છે, એટલે કે એક્સ છે આપણી પાસે ગ્રેટર ધેન -3 છે, જમણી બાજુ છે, એટલે એક્સ ગ્રેટર ધેન -3 વાળું સમીકરણ મૂકવાનું. તો એક્સની કિંમત મોટી છે -3થી, એટલે આ સમીકરણ અહીંયા આવશે -2x આવશે. અને હવે એક્સની જગ્યાએ -3 મૂકતા -2 × -3 એટલે 6 મળશે. બીજામાં કરીએ અહીંયા, તો ડાબી બાજુ લઈએ, એટલે કે એક્સ લેસ ધેન -3, બરાબર, માટે લિમિટ એક્સ ટેન્સ ટુ -3 ડાબી બાજુનું લક્ષ. હવે એક્સ -3 એટલે અહીંયા આવશે એક્સ લેસ ધેન -3. હવે એક્સ લેસ ધેન -3 છે, એટલે અહીંયા શું થઈ જશે, લેસ ધેન છે, એટલે અહીંયા -3 વધશે. એટલે અહીંયા આપણી પાસે જે વિધેય લેવાનું છે એ -x + 3 છે, -x + 3. હવે એક્સની કિંમત -3 મૂકીએ, તો માઇનસ એકવાર છે, -3 મૂકતા +3 અને +3 એટલે 6 મળી જશે. અને ત્રીજામાં x બરાબર -3, એટલે આપણને fx બરાબર મળશે, x બરાબર આ x બરાબર -3 એટલે આ મળશે, એટલે મૂળ x + 3. અને હવે એ જ બિંદુ મૂકતા અહીંયા -3 મૂકીશું, માનાંક જશે એટલે +3 થશે, +3 +3 એટલે 6 થશે. તો ત્રણેય મૂલ્ય સરખા આવે છે, એટલે આ બિંદુ આગળ એ અસતત નથી, સતત કહેવાય. માટે f એ x બરાબર -3 આગળ સતત છે. આપણે અસતત બિંદુઓ શોધવાના. હવે આપણે બિંદુ 3 લેતા, બરાબર, 3 બીજું છે એ 3 લેતા. તો એમાં પહેલું જોઈ લઈએ, જમણી બાજુ, જ્યારે એક્સ ગ્રેટર ધેન 3 માટે એનું લક્ષ શોધીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 3 જમણી બાજુનું લક્ષ, એટલે એક્સ ગ્રેટર ધેન 3 વાળું સમીકરણ અહીંયા મૂકીશું. તો એક્સ ગ્રેટર ધેન 3 વાળું સમીકરણ છે 6x + 2, એટલે અહીંયા મૂકાશે 6x + 2. હવે એક્સની કિંમત 3 મૂકીશું, તો 6 × 18 + 2 20 આવશે. એનું જમણી બાજુનું મૂલ્ય 20 આવશે. હવે ડાબી બાજુ, એટલે એક્સ લેસ ધેન 3 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 3, અને ડાબી બાજુ એટલે એક્સ લેસ ધેન 3 માટે એનું સૂત્ર આવશે એક્સ લેસ ધેન 3 માટે -2x આવશે. એટલે અહીંયા આપણે મૂકીશું -2x. હવે એક્સની કિંમત 3 મૂકવાની છે, એટલે -6 થશે. -2 × 3
એટલે -6 થશે. અને ત્રીજામાં જ્યારે x બરાબર 3 છે માટે fx જ્યારે આવશે તો એનું સમીકરણ અહીંયા લેવાનું છે. જ્યારે x બરાબર 3 છે તો 6x + 2 લેવાનું છે. એટલે અહીંયા આવશે 6x + 2 માટે f3નું મૂલ્ય આવશે અહીંયા 3 મૂકતા 6 તરી 18 + 2 20 આવશે. તમે જુઓ તો ત્રણેય સરખા નથી માટે f એ બિંદુ x બરાબર 3 આગળ અસતત થશે. મતલબ અસતત બિંદુ કયું આવ્યું? x બરાબર 3 આવ્યું. હવે એવી રીતે 8મી રકમમાં આપણને બે સમીકરણ આપ્યા છે, x ≠ 0 માટે, x બરાબર 0 માટે. એટલે અહીંયા આપણે x બરાબર 0 છે એટલે આ મૂલ્ય તો 0 આવી ગયું, બરાબર. હવે અહીંયા જ્યારે પહેલું લઈએ, આ ત્રીજું લઈ લઈએ. પહેલામાં x > 0 છે માટે fx બરાબર આવશે x > 0 છે એટલે +x આવશે એટલે x/x એટલે 1 લખી શકીએ છીએ. હવે એને લિમિટ લઈ લે, લિમિટ x → 0 ધન જમણી બાજુ, તો fx આપણી પાસે x/x એટલે 1 આવશે, x/x એટલે 1 આવશે. અને બીજામાં x <0 લઈ લઈએ, ડાબી બાજુ લઈ લઈએ, તો લિમિટ x → એનું લક્ષ જોઈ લઈએ ડાબી બાજુનું, તો અહીંયા -x/x એટલે કે -1 આવશે. અહીંયા 1 આવ્યું, અહીંયા -1 આવ્યું અને અહીંયા આવ્યું 0, અહીંયા 0 છે માટે f એ x બરાબર 0 આગળ અસતત છે. એવી રીતે 9મી રકમમાં પણ અહીંયા x <0 માટે આપણે આ લેવાનું છે. x > 0 માટે પહેલું લઈ લઈએ, x > 0 માટે તો લિમિટ x → 0 fx બરાબર એ -1 આપેલું જ છે, બરાબર. પછી બીજું લઈ લઈએ, x <0 માટે તો લિમિટ આ ધન માટે જમણી બાજુનું લક્ષ અને અહીંયા ડાબી બાજુનું લક્ષ fx. તો અહીંયા તમે જોશો તો x/-x આવશે, x/-x એટલે -1 વધશે, અહીંયા પણ -1 વધશે. અને ત્રીજામાં x બરાબર -1 લેતા f-0 આગળનું મૂલ્ય, f0 આગળનું મૂલ્ય x = 0, અહીંયા આપણે 0 મૂકવાનું, તો x બરાબર 0 લેતા f0 આગળનું મૂલ્ય, x બરાબર 0 આગળનું મૂલ્ય -1 છે, -1 છે. તમે આ જોશો તો ત્રણેય મૂલ્ય સરખા છે માટે f એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી. ટૂંકમાં અસતત બિંદુઓ નથી, અસતત નથી. અહીંયા અસતત બિંદુઓ નહીં મળે, અહીંયા સતત વિધેય કહેવાશે, કારણ કે ત્રણેય ડાબી બાજુ, જમણી બાજુ અને તે જ બિંદુ આગળનું મૂલ્ય સરખા આવે છે માટે.